દિલ્હીથી સમાચાર છે। ચૂંટણી સભામાં બજેટ પર બોલ્યા છે પીએમ મોદી। બજેટ મુદ્દે કોંગ્રેસ પર પીએમ મોદીના આકરા પ્રહાર। ઇન્દિરાના રાજમાં 12 લાખ આવક પર 2 લાખ ટેક્સ વસૂલાતો હતો તેવું મોદીએ કહ્યું। નહેરુના રાજમાં 12 લાખની આવક પર 1/4 ટેક્સ વસૂલાતો હતો। મોદીના રાજમાં 12 લાખ આવક પર 1 પણ રૂપિયો ટેક્સ નહીં। ભાજપ સામાન્ય વર્ગના હિતનું ધ્યાન રાખે છે। બજેટને કારણે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળશે। મોદીની ગેરંટી એટલે કામ પૂર્ણ કરવાની ગેરંટી। इस बजट को आज देखें, अगर नेहरू जी के जमाने में आप 12 लाख रुपए कमाते होते तो 12 लाख रुपए की आय पर आपकी 1/4 सैलरी सरकार वापस ले लेती, टैक्स में चली जाती। अगर आप आज इंदिरा जी का जमाना होता तो 12 लाख की कमाई पर आप करीब करीब सुनकर के चौंक जाएंगे। अगर आज इंदिरा जी की सरकार होती और 12 लाख पर आपके 10 लाख रुपया टैक्स में चले जाते। उनके जमाने में ये था, इसलिए मैं समझा रहा हूं। 10-12 साल पहले तक कांग्रेस की सरकार में अगर आप 12 लाख कमाते तो आपको 2,60,000 रुपया टैक्स में वापस देना पड़ता। अब भाजपा सरकार के कल के बजट के बाद साल में 12 लाख रुपया कमाने वाले को 1 रुपया भी टैक्स का देना नहीं पड़ेगा। तो हवे दिल्ही विधानसभाની ચૂંટણી ખૂબ નજીક છે। તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં હતા। તેમણે જાહેર સભાને સંબોધી છે। મેં તેમના ગઈકાલે જે બજેટ રજૂ કરવામાં આવ્યું એ બજેટની વાત કહી। ખાસ તો તેમણે કહ્યું કે ભાજપ સામાન્ય વર્ગના હિતનું ધ્યાન રાખીને કામગીરી કરી રહી છે। મોદીની ગેરંટી એટલે કામ પૂર્ણ કરવાની ગેરંટી। ત્યારબાદ તેમણે બજેટ મુદ્દે કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા હતા। ઇન્દિરા ગાંધીનો એ સમય, જવાહરલાલ નહેરુનો એ સમય એ પણ યાદ કર્યો અને કહ્યું કે ઇન્દિરાના રાજમાં 12 લાખ આવક પર 10 લાખ સુધીનું ટેક્સ વસૂલાતો હતો અને નહેરુના રાજમાં 12 લાખની આવક પર 1/4 ટેક્સ વસૂલવામાં આવતો હતો। જ્યારે મોદીના રાજમાં 12 લાખ આવક પર 1 પણ રૂપિયો ટેક્સ નહીં। ભાજપ સામાન્ય વર્ગના હિતનું ધ્યાન રાખે છે।